એક સમય એવો હતો કે હું પણ એક વર્કિંગ વુમન હતી, પણ એક દિવસ અચાનક મારી જોબ પૂરી થઈ ગઈ અને પછી હું ઘરે જ હતી. નો જોબ, નો વર્ક અને ઘણો બધો ફ્રી ટાઈમ. હું ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર જોબ કરતી હતી, પણ જ્યારે મારો કોન્ટ્રાક્ટ એક્સપાયર થઈ ગયો ત્યારે મારી જોબ પણ પૂરી થઈ ગઈ. સ્ટાર્ટિંગમાં મને એવું લાગ્યું કે હવે શું કરું. ઘરના કામ તો હતા, ફેમિલી પણ હતી, પણ અંદરથી એવું લાગતું હતું કે મારે પણ કંઈ નવું કરવું છે, કંઈ શીખવું છે. એ સમયે મેં ડિસાઈડ કર્યું કે જો અત્યારે મારી પાસે ટાઈમ છે ને, તો આ ટાઈમને વેસ્ટ નહીં કરું, મારી જાતમાં ઇન્વેસ્ટ કરું. અને ત્યાંથી મારી લર્નિંગ જર્ની સ્ટાર્ટ થઈ. મેં ડિજિટલ સ્કિલ્સ વિશે શીખવાનું સ્ટાર્ટ કર્યું. સ્ટાર્ટિંગમાં બધું જ નવું હતું. કેટલીક વસ્તુ સમજાતી, કેટલીક નહીં સમજાતી હતી. મિસ્ટેક પણ થતી, કન્ફ્યુઝન પણ થયું. પણ મેં એક વસ્તુ ડિસાઈડ કરી હતી: પરફેક્ટ બનવાની વેટ નહીં કરું. પહેલાં શીખીશ, પછી કરીશ અને કરતાં કરતાં ઇમ્પ્રૂવ કરીશ. આજે પણ હું લર્નિંગ ફેઝમાં જ છું. હું કોઈ એક્સપર્ટ તરીકે આ જર્ની શેર નથી કરતી. હું એક લર્નર છું, હજુ શીખું છું. જે એક્સપિરિયન્સ કરું છું, મારી મિસ્ટેક અને મારી ગ્રોથ, આ બધું હું આ ચેનલ પર તમારા સાથે શેર કરવા માંગુ છું. જો તમે પણ કરન્ટલી ઘર પર છો અથવા તમને લાગે છે કે લાઈફમાં કંઈક નવું સ્ટાર્ટ કરવું જોઈએ, તો મારી સાથે આ જર્નીમાં જોડાયેલા રહો. કારણ કે ક્યારેક લાઈફ એક દોર બંધ કરે છે ને, તો બીજો દોર ખોલવાની ઓપોર્ચ્યુનિટી પણ મળે છે ત્યાંથી. મારા માટે મારી જોબ પૂરી થવી એક એન્ડિંગ હતી, પણ એના પછી મારી લર્નિંગ જર્નીની બિગનિંગ થઈ. આ મારી જર્ની છે, લર્નિંગ, વર્કિંગ એન્ડ ગ્રોઈંગ. અને હવે આ જર્ની હું તમારા સાથે શેર કરીશ.